નમસ્કાર મિત્રો, જો તમને સામાજિક સંદેશ વાળી કોમેડી અને ડ્રામા ફિલ્મ જોવી પસંદ હોય ને તો આ ફિલ્મ તમને અવશ્ય પસંદ આવવાની છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર નેટફ્લિક્સ ઉપર આવેલી ફિલ્મ નુક્કડ નાટકનો આપણે રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આ જે ફિલ્મ છે એની અંદર સામાજિક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેની અંદર આપણને નુક્કડ નાટક એટલે કે જે ખાસ કરીને જે રસ્તા ઉપર થતા નાટકો છે એના કેવાય દ્વારા સમાજના મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા છે ને ફિલ્મની અંદર તમને મનોરંજન મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ને ખાસ કરીને આની અંદર આપણને કાસ્ટ છે એ નવા છે ને ખાસ કરીને આ છે એ એવું લાગી રહ્યું છે કે બહુ સમય પહેલા આમનું એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. મતલબ કે નુક્કડ નાટક છે એ કહેવાય કે ઓછા બજેટમાં બનાવેલી ફિલ્મ છે ને ખાસ કરીને આની અંદર જે સામાજિક સંદેશ આપ્યો છે ને એ જોરદાર જોડીને રાખે છે ને ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈનમાં સામાન્ય લોકોનું કહેવાય કે જીવન, પછી ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સામાજિક સમાનતા અસમાનતા જેવા મુદ્દાઓ ઉપર આધારિત આ ફિલ્મ છે, જેની અંદર કહેવાય ને કે દિલને સ્પર્શી જાય ને એ ટાઈપના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે ને ખાસ કરીને જે એજ્યુકેશન કેમ જરૂરી છે ને એ પણ વસ્તુ આની અંદર સુંદર રીતે નાટકના સ્વરૂપે જે બતાવ્યું છે ને એન્ડમાં એ જે તમને એટલું પસંદ આવવાના છે ને કે જોરદાર તમને ફિલિંગ આપવાનું છે. ખાસ કરીને જે બાળકોનું ભણતર કેટલું જરૂરી છે, એજ્યુકેશન કેટલું જરૂરી છે એના ઉપર આનો મુયાન સંદેશ જોવા મળે છે ને ખાસ કરીને આની અંદર LGBTQ નો પણ બતાવવામાં આવ્યું છે ને જે તમને જોરદાર જોવાની મજા આપવાના છે. આની અંદર સામાજિક સંદેશની સાથે સાથે આપણને મનોરંજન, કોમેડી, ડ્રામા અને ખાસ કરીને નાટકના સ્વરૂપમાં જે બતાવવામાં આવ્યું છે ને એ જોરદાર જોવાની મજા આપે છે ને જોરદાર શરૂઆતથી અંત સુધી આપણને કહેવાય કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ નથી જોવા મળતા, પરંતુ હા આની અંદર જે મનોરંજન બતાવ્યું છે ને એ મનોરંજન સાથે સાથે જે મેસેજ આપ્યો છે ને એ જબરજસ્ત જોવાલાયક ફિલ્મ છે. તો ખાસ કરીને જેને આ ટાઈપની સામાજિક કહેવાય કે કોમેડી અને ડ્રામા વાળી ફિલ્મો પસંદ હોય ને તો એમના માટે જોરદાર જોવાલાયક ફિલ્મ છે. બાકી જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો. જેને નથી જોઈ એ નેટફ્લિક્સ ઉપર જઈને હિન્દીની અંદર તમે આ ફિલ્મને જોઈ શકો છો. અને ખાસ કરીને આ ફિલ્મને જેટલી બને ને એટલી વધારે શેર કરવાની જરૂર છે, કારણ કે એજ્યુકેશન કેમ જરૂરી છે, શું કારણે જરૂરી છે એ આની અંદર તમને જોરદાર રીતે બતાવ્યું છે, જે શરૂઆતથી અંત સુધી આપણને જોવા માટે મજબૂર કરી દે છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે. જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.